ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે, ત્યારે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી ભવ્ય રોડ શોનું આયોજન કરી રહ્યા છે। એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં હરણી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો યોજવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો વડોદરાની સીધી તસવીરો અત્યારે ફિલહાલ અમે આપને બતાવી રહ્યા છીએ। આજે સવારની જ આ તસવીરો છે કે જેમાં આપ નિહાળી રહ્યા છો, જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે આજે રોડ શો માટે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે તે આપને જોવા મળશે। તો હવે સીધા જ આપણે વડોદરા પર જઈશું, જ્યાં જે પ્રકારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, લોકો તૈયારીઓમાં લાગ્યા છે અને 9:30 કલાકે પ્રધાનમંત્રીનું આગમન વડોદરા એરપોર્ટ પર થઈ જવાનું છે। ત્યારે અહીંયા જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેની અલગ અલગ તસવીરો પણ અમે આપને બતાવીશું। તો વડોદરા ખૂબ જ મહત્વપૂર્ણ આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ન માત્ર વડોદરા, પરંતુ આજે દિવસ દરમિયાન દાહોદ, કચ્છ એટલે કે ભુજ અને ત્યારબાદ સાથે સાથે અમદાવાદમાં પણ અલગ અલગ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે।